મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સિદ્ધપુર સરસ્વતી નદી ખાતે પહોંચી ગયા છે। વિગતો મળી રહી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લઈ પાટણ ખાતે સિદ્ધપુર સરસ્વતી નદી ખાતે પહોંચી ગયા છે મુખ્યમંત્રી। ત્યારે મુખ્યમંત્રીએ કર્યું બની રહેલ રિવરફ્રન્ટનું નિરીક્ષણ। મહત્વની વિગતો હાલ પ્રકાશમાં આવી રહી છે। 20 કરોડના ખર્ચે નદીને પુનઃજીવિત કરવાની કામગીરી કરવામાં આવી રહી છે। ત્યારે સીએમ સાથે કેબિનેટ મંત્રી સહિત રાજકીય આગેવાનો પણ જોડાયા છે। તો રિવરફ્રન્ટની કામગીરી જોઈ મુખ્યમંત્રીએ ખુશી વ્યક્ત કરી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પાટણ ખાતે રિવરફ્રન્ટ નિરીક્ષણ માટે પહોંચી ગયા છે। સિદ્ધપુરની મુલાકાત બાદ પાટણ જવા માટે રવાના થયા છે। તો પાટણ ખાતે ગૌરવ દિન સમારોહમાં હાજરી આપશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ। તો 20 કરોડના ખર્ચે નદીને પુનઃજીવિત કરવાની કામગીરી કરવામાં આવી રહી છે। ત્યારે મુખ્યમંત્રી સાથે કેબિનેટ મંત્રી સહિતના અન્ય રાજકીય આગેવાનો પણ જોડાયા હતા। તો રિવરફ્રન્ટની કામગીરીને જોઈને મુખ્યમંત્રીએ ખુશી વ્યક્ત કરી છે। વિગતો મળી રહી છે પાટણથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સિદ્ધપુર સરસ્વતી નદી ખાતે નિરીક્ષણ માટે પહોંચ્યા। મુખ્યમંત્રીએ કર્યું બની રહેલ રિવરફ્રન્ટનું નિરીક્ષણ। તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા પ્રવીણ દરજી જોડાઈ ચૂક્યા છે। જી, મુખ્યમંત્રી પાટણની સરસ્વતી નદીના નિરીક્ષણ ખાતે પહોંચી ગયા છે, શું છે વધુ વિગત? ચોક્કસ જણાવતો દરજી કે પાટણ જિલ્લાનું જે સિદ્ધપુર છે ઐતિહાસિક નગરી સિદ્ધપુરની અંદર માતૃગા તીર્થ માટે પ્રસિદ્ધ છે અને અહીંયા હજારો લોકો પોતાની માતાના શ્રાદ્ધ અને તર્પણ વિધિ માટે આવતા હોય છે। ત્યારે આ અહીંયા સરસ્વતી નદી જે આવેલી છે તે વર્ષોથી સૂકી પટ છે તેને પૂર્ણજીવિત કરવા માટે સરકાર દ્વારા 20 કરોડના ખર્ચે પૂર્ણજીવિત કરવાની અને રિવરફ્રન્ટ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવેલી છે, જેને લઈને આ કામગીરી સતત ત્યારે હાલમાં ચાલુ છે અને આજે રોજ તેને નિરીક્ષણ કરવા માટે ગુજરાતના સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ સિદ્ધપુરના સરસ્વતી નદીના કિનારે રિવરફ્રન્ટ ખાતે પહોંચ્યા હતા અને તેઓએ સમગ્ર આ જે કામગીરી ચાલી રહી છે તેનું નિરીક્ષણ કર્યું હતું અને જે આ કામગીરી જે સરસ્વતી પુનઃજીવિત કરવાનું ફાઉન્ડેશન ચલાવનાર જે ધોળકિયા ફાઉન્ડેશન છે તેના ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા તેમને સમગ્ર માર્ગદર્શન આપવામાં આવ્યું અને તેની સાથે સાથે સીએમએ નિરીક્ષણ કર્યા બાદ તેઓ ખુશી વ્યક્ત કરી હતી અને સાથે સાથે જે જરૂરી સૂચનો હતા તે પણ સૂચનો આપ્યા હતા અને ત્યારબાદ હાલમાં સીએમ છે તેઓ પાટણ ખાતે રવાના થયા છે અને પાટણની અંદર વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જે કાર્યક્રમ યોજાઈ રહ્યો છે રાજમાતા નાયકા દેવી ગૌરવ દિન સમારોહ તેની અંદર હાજરી આપવા માટે હાલમાં તેઓ પાટણ જવા રવાના થયા છે। જી પ્રવીણ, તમામ વિગતો બદલ આભાર। તો પાટણ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સિદ્ધપુર સરસ્વતી નદી ખાતે પહોંચી ગયા છે।